વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયના પ્રકરણ 1 ગણમાં પહેલું લેક્ચર આપણે લીધું. એમાં ગણની શરૂઆત કરી હતી આપણે. હવે આપણે એમાં આગળ વધીએ છીએ અને સ્વાધ્યાય 1.1 ના દાખલાઓ આપણે સમજાવીએ છીએ. હવે જુઓ, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો હું રકમ બોલતો જઈશ અને અહીંયા આગળ જવાબ એનો લખતો જઈશ. એમાં પહેલો દાખલો છે, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. તો એમાં પહેલો પ્રશ્ન છે આપણો, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે આપણે આગલા લેક્ચરમાં જ્યારે ચર્ચા કરી હતી ગણ શબ્દની, ત્યારે સ્પષ્ટ સમજાયું છે કે ગણ એટલે શું? તો કે નિશ્ચિત વસ્તુઓનો સમુદાય. તો આપણે અહીંયા આગળ પહેલા પ્રશ્નમાં છે, આપણા જે વર્ષના 12 મહિના છે એમાં જેથી શરૂ થતા જે મહિના છે એ આપણે ગણવાના છે. તો જેથી શરૂ થતા આપણી પાસે કયા છે? તો કે સાહેબ પહેલો મહિનો આવે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી શક્ય નથી, માર્ચ શક્ય નથી, એપ્રિલ શક્ય નથી, મે શક્ય નથી. એના પછી જેથી શરૂ થાય જુલાઈ. જુલાઈ આવે કે જૂન આવે? જૂન આવે. બરોબર. એટલે તમારી પાસે અહીંયા આગળ જે બીજો મહિનો આવશે જેથી શરૂ થતો, એ કયો આવશે? જૂન. અને એના પછી આવશે જુલાઈ. બરોબર છે. તો આ 3 મહિનાના નામ આવશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર શક્ય નથી. એટલે તમારી પાસે આ ગણ થઈ જશે. કેમ ગણ કેમ કહેવાય? કારણ કે તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ, તમને જો આ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ આ જ આવે. આના સિવાય બીજો કોઈ જવાબ શક્ય નથી. એટલે અહીંયા તમારે એટલું જવાબમાં લખવાનું કે સાહેબ ગણ છે. ગણ છે. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? ચાલો હવે બીજા દાખલાની ચર્ચા કરીએ આપણે. એમાં બીજો દાખલો, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે તમને એવું કહેવામાં આવ્યું છે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકો, પણ આમાં ચોખવટ નથી કરી કે સાહેબ કયા ક્ષેત્રોના લેખકો લેવાના છે. બરોબર. કયા ક્ષેત્રના લેખક લેવાના છે એવું મને પ્રશ્નમાં ક્લિયર નથી કર્યું. હવે આમાં દુનિયામાં દરેક વ્યક્તિ એવું જ માને છે કે ભાઈ હું એક પ્રતિભાશાળી લેખક છું. આપણે ભારતમાં કીધું છે, આપણા ક્લાસની અંદર છેલ્લી બેન્ચીસ ઉપર બેઠેલા બધા પ્રતિભાશાળી લેખકો જ હોય છે. બરોબર. એટલે કયા ક્ષેત્રના એવું ક્લિયર નથી. ક્રિકેટના છે, રમતગમતના છે અન્ય, કે પછી બીજા પિક્ચરોના લેખકો છે, એવું ક્ષેત્ર ક્લિયર નથી કર્યું. એટલે આ પ્રશ્નમાં જે પૂછ્યો છે જવાબ એ ગણ નથી. કારણ કે આમાં વ્યક્તિએ જવાબ બદલાતો જાય, એટલા માટે આને ગણ કહેવાતો નથી. ખ્યાલ આવી ગયો? ચાલો ત્રીજા પ્રશ્નની એમાં ચર્ચા કરું છું. જુઓ ત્યારે ત્રીજો પ્રશ્ન, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે દુનિયાના 11 ઉત્તમ ક્રિકેટરોના એ બેટ્સમેનો જે છે એના નામ લખવાના છે. હવે તમે ઉત્તમ કોને માનો? આજે હું પોતે જ મારી જાતને ઉત્તમ બેટ્સમેન માનું છું. ચલો, બરોબર. આજે બીજો વ્યક્તિ જે છે, તમે પોતે પણ તમારી જાતને ઉત્તમ ક્રિકેટર માનતા હો, ઉત્તમ બેટ્સમેન માનતા હો. તો દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ એ કોની દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ? તો આમાં એક ફિક્સ આન્સર તમારી પાસે આવશે નહીં. ચોક્કસ જવાબ આનો મળતો નથી. બરોબર. એટલા માટે આ વિધેય એટલે કે આ વિધાન પણ ગણ નથી. બોલો, પડી ગઈ સમજણ? ચલો ચોથા પ્રશ્નની ચર્ચા કરીએ. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. હવે તમે કોઈ પણ એક શાળામાં અભ્યાસ કરો છો, 11મા ધોરણમાં અભ્યાસ કરો છો,
તો તમારા ક્લાસમાં જેટલા પણ છોકરાઓ છે એ બધાના નામ લખી નાખો. આજે ક્લાસમાં આપણા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ હોય તો 50 નામ ગણી શકાય, નિશ્ચિત થઈ ગયા. બરાબર, આપણે આપણી શાળાના જ લખવાના છે એટલે ફિક્સ છે આની અંદર. એટલે આ વિધાન જે છે એ શું થઈ જશે? ગણ છે. બરોબર છે. ચલો 5મો પ્રશ્ન ચર્ચા કરીએ. સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓને ગણમાં હું લખું તો 1 2 3 ડેશ 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 છેલ્લે મારી પાસે આવે 99. તો આને આપણે ગણ કહી શકીએ છીએ કારણ કે નિશ્ચિત સંખ્યા થઈ ગઈ. બરાબર, આ પ્રશ્ન જે પ્રશ્નનો જવાબ કોઈ પણ વ્યક્તિ માટે એક સરખો રહેતો એ ગણ કહેવાય. એટલી વસ્તુ મગજમાં રાખજો. બરાબર, ચાલો 6થા પ્રશ્નની ચર્ચા કરું છું. એટલે આ 5મા પ્રશ્નનો જવાબમાં ગણ આવી ગયો. હવે 6થો પ્રશ્ન, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે મુનશી પ્રેમચંદે આજે જે પણ નવલકથાઓ લખી છે 2 5 10 12 15 જે પણ નવલકથા લખી છે ગણી શકાય છે અને એની નવલકથાઓના નામ ફિક્સ, એ કંઈ બદલાવાના નથી. એટલે આ પ્રશ્ન જે પૂછ્યો છે આપણને એનો પણ જવાબમાં શું આવશે? ગણ છે. બરોબર. હવે 7મો પ્રશ્ન વિચારીએ. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો ગણ. ચલો, યુગ્મ પૂર્ણાંક એટલે બેકી સંખ્યા 2 4 6 8 ડેશ ડેશ ડેશ. બરોબર, તો આ પણ એક ફિક્સ છે કે બધા જ યુગ્મ પૂર્ણાંક તમને જ્યારે કહેવામાં આવે છે તો તમે ગમે તે વ્યક્તિને પૂછો જવાબ આ જ આવે 2 4 6 8 10 12 ડેશ ડેશ ડેશ. એટલે આને પણ આપણે ગણ કહીશું. બરોબર, એટલે જે આની જેમ જ છે, આ જો 5મા પ્રશ્નની જેમ. એટલે આ બંને ગણ થઈ જશે તમારી પાસે. બરોબર, ચલો એના પછીનો આગળ પ્રશ્ન વિચારીએ આપણે. કયો આયા? 8મો પ્રશ્ન. અહીંયા આગળ લખી નાખું છું. આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ. આ જ પ્રકરણની વાત કરવાની છે. તો આ પ્રકરણ એટલે આપણું પહેલું પ્રકરણ છે, એના જેટલા પણ પ્રશ્ન છે એ બધા પ્રશ્નોને લખી અને ગણમાં તમે મૂકી દો. ચલો, તો એ ગણ થઈ જવાનું છે. આજે કોઈ વિદ્યાર્થીને આ પ્રકરણમાં 50 દાખલા થાય, કોઈને 70 દાખલા થાય. બરોબર, પણ એ તો ફિક્સ રહેવાનું ને. એક ઉદાહરણના દાખલા, તમે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છો એટલે એ ફિક્સ રહેવાનું છે. તો આ પણ આપણી પાસે ગણ છે. પડી ગઈ સમજણ? આગળ વધો 9મા પ્રશ્ન ઉપર. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે ભયાનક એટલે કોને ભયાનક કહેવાનું? આપણે દરેક પાઠ્યપુસ્તકની અંદર પહેલું જ વાક્ય આપણે એક સામાજિક પ્રાણી છીએ. મને મારા પડોશી જ ભયાનક લાગે છે. બરોબર છે. આજે આપણે કોઈ પિક્ચર જોતા હોઈએ, આપણને કોઈ હીરો ભયાનક લાગતો હોય, કોઈને કોઈ વિલન ભયાનક લાગતો હોય, કોઈને બીજી વ્યક્તિ ભયાનક લાગતી હોય, કોઈને અન્ય પ્રાણી ભયાનક લાગતું હોય. એટલે આમાં દરેકની જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. એટલા માટે ભયાનક એટલે કયા અર્થમાં ભયાનક એવું આમાં આપણને ક્લિયર કર્યું નથી. બરોબર છે. એટલા માટે આ પ્રશ્નમાં જે પૂછ્યું છે એ પ્રમાણે આપણી પાસે અહીંયા ગણ થશે નહીં. એટલે આ પણ આપણી પાસે ગણ નથી. ચલો, આ દાખલા નંબર 1ના 9 પ્રશ્નો આપણે પૂરા કર્યા. બરોબર, હવે આપણે આવીએ દાખલા નંબર 2 ઉપર. દાખલા નંબર 2 જુઓ. બીજો દાખલો. એમાં a બરાબર 1 થી 6 આપેલા છે તમને. a બરાબર 1 2 3 4 5 અને 6. 1 થી 6 આપેલા છે અને ખાલી જગ્યામાં તમને કીધું છે કે એનો સભ્ય છે કે નો સભ્ય નથી. ખાલી એટલું જ આપણને પ્રશ્ન પૂછ્યો છે. ચલો, પહેલો પ્રશ્ન તો કે 5 આ ગણ એ નો સભ્ય છે એટલે શું આવશે? બિલોંગ્સ ટુ. બીજો પ્રશ્ન 8 આ ગણ એમાં નથી તો ઇઝ નોટ બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ, જે બોલો એ. અથવા 8 ગણ એનો સભ્ય નથી.
ત્રીજું વિચારો, શૂન્ય, શૂન્યાગણ એમાં આવે છે? નથી આવતો, એટલે શૂન્ય is not belongs to A. ચોથો પ્રશ્ન, ચોથા પ્રશ્નમાં આપ્યું છે 4, તો કે આ 4 રહ્યો, ગણ એનો સભ્ય છે, એટલે 4 belongs to A. પાંચમો પ્રશ્ન, ચલો બગડો પણ ગણ એમાં આવે છે, એટલે અહીંયા લખીશું 2 belongs to A. છઠ્ઠો પ્રશ્ન, 10 અને A વચ્ચે સંબંધ, તો કે 10 ગણ એમાં નથી, એટલે 10 પોતે ગણ એ નો સભ્ય નથી. બોલો, પડી ગઈ સમજણ? આ થયો તમારો બીજો દાખલો. હવે આપણે લખીશું દાખલા નંબર 3. દાખલા નંબર 3. હવે એમાં પ્રશ્નનું હેડિંગ વાંચો. નીચેના ગણોને યાદીની રીતે લખવાનું છે. ચલો આપણે હવે યાદીની રીતે લખવા પ્રયત્ન કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે આપણો, a બરાબર x, જ્યાં x એ પૂર્ણાંક છે. x શું છે? પૂર્ણાંક, એટલે એમાં ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે અને 0 આવે. તો હવે એમાં કોની કોની વચ્ચે લેવાનું કીધી છે જુઓ તો, -3 લેસ ધેન x લેસ ધેન 7, આવી રીતે કીધું છે. -3 લેસ ધેન x લેસ ધેન 7, એટલે x ની કિંમત, અને x તમારે શેમાંથી લેવાનો છે? z માંથી. પૂર્ણાંક કીધું છે તો -3 થી મોટી અને 7 થી નાની. ચલો માઇનસ ના સમજણ પડે ને તો સંખ્યા રેખા દોરવાની. આ થયું -3 અને આ થયું 7, બરોબર? તો જમણી બાજુ જાઓ, -2 -1 0, આ 1 પછી 2, આવી રીતે છેલ્લી સંખ્યા તમારી પાસે આવશે 6. તો આપણી પાસે અહીંયા લખીએ જો, -2 પછી -1 0 1. અહીંયા ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય, સાહેબ મારે વચ્ચેના ઘટકો લખવા નથી. કઈ વાંધો નહીં ભાઈ, સીધું 6 લખી નાખ, કોઈ પ્રશ્ન નથી, બરોબર? એટલે આ થયો તમારી યાદીની રીત. આપણને પ્રશ્નમાં ગુણધર્મ આપ્યો છે, આપણે એને યાદીની રીતે અહીં લખીએ છીએ. ચલો બીજા પ્રશ્નની એમાં ચર્ચા કરીએ. ગણ બી આપ્યો છે તમને એમાં, અને પ્રશ્ન પૂછ્યો છે x, જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક એટલે ધન સંખ્યા, તો 6 થી નાની 1 2 3 4 અને 5 થઈ ગયા. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. ચલો ત્રીજા પ્રશ્નની ચર્ચા કરો. હવે c બરાબર કરીને લખવાનો છે ગણ. એમાં કહેવામાં આવ્યું છે તમને x, જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકની સંખ્યા. 2 અંકોની સંખ્યા, 2 અંકોની સંખ્યાની શરૂઆત થાય 10 થી અને છેલ્લે આવે 99. તો 10 થી 99 ની વચ્ચે તમારે એવી સંખ્યા લેવાની કે જેના બંને અંકોનો, જો આમાં 1 અને 0 નો સરવાળો 1 થાય, આમાં 9 ને 9 18 થાય, આપણે એવી રીતે આ બંને અંકોનો સરવાળો 8 કરવાનો છે. ચલો આ 10 ની લાઈનમાં આપણી પાસે કઈ સંખ્યા આવે? 17 આવે. જો 1 વત્તા 7 એટલે 8 થઈ ગયા. દરેક લાઈનમાં એક એક આવશે, અને થોડી બુદ્ધિનો ઉપયોગ કરો. હવે આમાં 1 વધારો પહેલી સંખ્યામાં અને બીજી સંખ્યામાં 1 ઘટાડતા જાઓ. ચલો, એટલે આ થયા 26, પછી આ થયા 35, પછી આ થયા 44. હવે આ 44 બોલો ને ત્યારે ધ્યાન રાખવાનું, ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ક્લાસમાં, આને છૂટું પાડીને બોલે છે. છૂટું પાડીને કેવી રીતે બોલાય? 44, બરોબર? એટલે પાછો આનો અર્થ જુદો નીકળે પાછો. એટલે આપણે જરા બોલવામાં ધ્યાન રાખવાની. તો આપણે આવું છૂટું પાડીને બોલીએ, પછી આપણા ક્લાસરૂમમાં શિક્ષકનો રિસ્પોન્સ શું હોય એ તમે જાણો છો, બરોબર? એટલે 44. ચલો પછી આવશે 53, પછી આવશે 62, પછી આવશે 71, પછી આવશે 80, 2 અંકો, બરોબર છે 80. હવે ઘણાને એમ થાય કે સાહેબ તમે 80 લીધા તો અહીંયા 08 ન લખી શકાય. 08 ના લખાય ભાઈ, આ એક અંક જ કહેવાય, આગળ 0 ન ગણાય.
80. ચલો પછી હવે 9ની લાઈનમાં કોઈ સંખ્યા આવશે ખરી? કોઈ નહીં આવે. બરોબર, આપણી પાસે આ બે અંકોનો સરવાળો 8 થાય એટલી સંખ્યાઓ આવી ગયા. ચલો, એટલે આ થયો તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ. હવે ચોથા પ્રશ્નનો જવાબ વિચારીએ. ડી બરાબર એક્સ, જ્યાં એક્સ એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. ચલો પહેલા આપણે સાઈડમાં લખીએ 60 ના અવયવો કયા? કઈ સંખ્યાઓ વડે 60 ને ભાગી શકાય? 1 વડે ભગાય, 2 વડે ભગાય, 3 વડે ભગાય, 4 વડે ભગાય, 5 વડે ભગાય, 6 વડે ભગાય, 12 વડે, 10 વડે ભગાય, પછી 12 વડે ભગાય, પછી 15 વડે ભગાય, પછી 20 વડે ભગાય, પછી 30 વડે ભગાય અને છેલ્લે 60 ને 60 વડે ભગાય. બરોબર, હવે આમાં તમારો પ્રશ્ન શું કીધું છે? 60 ના ધન અવયવો પણ એમાં અવિભાજ્ય સંખ્યા લેવાની છે. હવે આમાં અવિભાજ્ય કઈ થઈ? તો કે 2, 3 અને 5. બાકી બધી વિભાજ્ય. હવે અહીં પાછો ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ એકડો ના આવે. તો એકડો તો નાત બાર છે, એને વિભાજ્ય પણ ન કહેવાય અને અવિભાજ્ય પણ ન કહેવાય. એટલે અહીં તમારી પાસે કઈ સંખ્યાઓ આવશે? માત્ર ને માત્ર 2, 3 અને 5. બોલો, પડી ગઈ સમજણ? ચલો પાંચમા પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. ઈ બરાબર કીધું છે. ઈ બરાબર ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. ચલો ટ્રિગોનોમેટ્રી પણ એકે અક્ષર રિપીટ ના થવો જોઈએ, ધ્યાન આપજો. ટી, આર, આઈ, પછી જી, ઓ, એન, ટ્રીગોનો, એન, ઓ ના આવે, પછી એમ આયો, પછી ઈ, પછી ટી ના આવે ફરીવાર, આર પણ ના આવે ફરીવાર. હવે આવશે માત્ર વાય. બોલો, પડી ગઈ સમજણ? ટ્રિગોનોમેટ્રી એમાં ટી અને આર રિપીટ થાય છે એટલે એ અક્ષર આપણે ફરીવાર લખવાની જરૂર નથી. ઓ પણ રિપીટ થાય છે એટલે એ પણ આપણે ફરીવાર લખતા નથી. બરોબર, ચલો આગળ એમાં છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરું છું. જુઓ ત્યારે ધ્યાનથી સમજજો. છઠ્ઠો પ્રશ્ન, એમાં એફ બરાબર કરીને પૂછ્યું છે બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. બેટર, બી ઈ, પછી ટી, બીજી વાર ટી લખવાનો નથી, ઈ લખવાનો નથી અને વધ્યો આર. થઈ ગયું બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. ચલો આ થઈ ગયો તમારો દાખલા નંબર 3. હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 4 ઉપર. દાખલા નંબર 4. હવે એમાં ઊંધું જવાનું છે, ગુણધર્મની રીતે લખવાનું કીધું છે. ચલો પહેલો દાખલો વિચારો. એમાં તમને આપણે ગણ એ કરીને લખો. ચલો 3, 6, 9 અને 12. થયું 3, 6, 9 અને 12. હવે આ 3 નો ગળિયો છે, જુઓ જરા. એટલે ગણિતની ભાષામાં આને 3 ના અવયવી કહેવાય. શું કહેવાય? 3 ના અવયવી. તો આનો જવાબ મારે લખવો છે. તો જોઈએ, ચલો મેં શું શીખવાડ્યું હતું ઉદાહરણના દાખલામાં? આ બધાને એક્સ કહી દો. જ્યાં એક્સ એ 3 ના અવયવી, અથવા લખવું હોય તો જો એક શબ્દ ઉમેરો, ધન અવયવી. બરોબર, અવયવી પણ ક્યાં સુધી? તો કે 13 થી નાના. એક્સ એ 3 ના ધન અવયવી અથવા તો 3 ના 13 થી નાના ધન અવયવી. બરોબર, જો સુધારી હજુ બીજી રીતે હું તમને સમજાવું છું. ઘણી બધી રીતે લખી શકાય છે, આપણે વિચારીએ જેટલું ફાવશે એટલું. બરોબર, એક્સ એ 3 ના 13 થી નાના ધન અવયવી. બોલો, પડી ગઈ સમજણ? હવે કદાચ કોઈને વિચાર આવે કે સાહેબ મારે આવી રીતે નથી લખવું, તો એના માટે આપણે બીજો ઓપ્શન વિચારીએ. એકદમ ટૂંકમાં પતાઈએ. એક્સ બરાબર 3n લો. એક્સ, જ્યાં એક્સ બરાબર 3n.
એમાં પછી અહીં મારે લખવું પડે n belongs to n. n belongs to n પણ ક્યાંથી ક્યાં સુધી? અહીંયા n ની જગ્યાએ 1 મૂકો તો 3 1 3, 2 મૂકો તો 3 2 6, 3 મૂકો તો 3 3 9, 4 મૂકો તો 3 4 12. બરાબર? તો અહીંયા આપણે n belongs to n ન લખવું હોય તો અહીંયા એટલું કરી શકાય, n બરાબર 1 2 3 4. લો આટલું પણ લખવું હોય તો લખી શકાય. લો હજુ સુધારીએ આપણે. લો કઈ વાંધો નથી, જે પ્રમાણે તમને સેટ થાય એ પ્રમાણે લખી શકાય. 1 2 3 4. લો આ જવાબ. આ રીતે પણ લખવું હોય તો લખી શકાય. બરોબર છે? આ થયો તમારો પહેલો દાખલો. ચલો હવે બીજાનો આપણે ગણીએ. બીજો દાખલો. એમાં શું પ્રશ્ન પૂછ્યો છે? 2 4 8 16 32. ચલો આને આપણે બી કરીને લખીશું. પાઠ્યપુસ્તક વાળાએ કશું નથી આપ્યું એમાં. 2 4 8 16 અને 32. બરોબર? હવે આને જો હું છે રકમમાં ફેરફાર કરું મારી રીતે, બગડાની જગ્યાએ 2 ની 1, 4 ની જગ્યાએ 2 ની 2, 8 ની જગ્યાએ 2 ની 3, 16 ની જગ્યાએ 2 ની 4 અને 32 ની જગ્યાએ 2 ની 5. થઈ કે નહીં? તો આપણે આને આ બધાને x કહી દો. આ બધાને એટલે x જ્યાં x બરાબર 2n. થઈ ગયું કે નહીં? અને n બરાબર કેટલા લેવાના? તો કે 1 2 3 4 અને 5. બોલો ક્લિયર? કદાચ કોઈ વિદ્યાર્થીને આ રીતે લખવું ન હોય તો એ આવું લખી શકે, n belongs to n અને અહીંયા મૂકવાનું 1 less than or equal to n less than or equal to 5. તો પણ સાચું. જો તમે n બરાબર 1 2 3 4 5 લેશો અથવા તો અહીં n belongs to n કરીને આવું લખી નાખશો તો પણ ચાલશે. 100% સાચું છે. બરોબર છે? બધું પરફેક્ટ આન્સર પ્રમાણે જ તમને સમજાવવા પ્રયત્ન કરીશું. બરોબર? ચલો આગળ વધો ત્રીજા દાખલામાં. દાખલા નંબર 4 માં ત્રીજો 5 25 125 અને 625. સેમ ટુ સેમ દાખલો. 5 25 125 અને 625. તો આને પણ ગોઠવો. લો આ રકમ અહીંયા લખી આપું. આને 5 ની 1 કહેવાય, આને 5 ની 2 કહેવાય, આને 5 ની 3 કહેવાય, આને 5 ની 4 કહેવાય. તો હવે આને આપણે લખીએ, હમણાં લખ્યું એ પ્રમાણે, x જ્યાં x બરાબર 5 raised to n. બરોબર? અને n બરાબર 1 2 3 4. બોલો સમજણ પડી ગઈ? આવડે છે? સમજણ પડે છે તમને લોકોને ભાઈ? હા બરોબર. ચોથો પ્રશ્ન એમાં 2 4 6 ડી બરાબર કરીને લખું છું. 2 2 દુ 4 2 તરી 6 ડેશ ડેશ ડેશ. બોલો આ શું થયું? યુગ્મ પૂર્ણાંક. હમણાં જ આવી ગયું. x જ્યાં x એ ધન યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખો ને. લો ધન યુગ્મ પૂર્ણાંક પણ લખાય અથવા તો ધન યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખવી હોય તો પણ લખી શકાય. ચલો આપણે ધન યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખીએ. પ્રાકૃતિક સંખ્યા. થઈ ગયું? ઓકે ચલો આગળ વધો. પાંચમા પ્રશ્નમાં એમાં પાંચમો પ્રશ્ન 1 4 9 ડેશ ડેશ 100 A B C D અને E. ચલો આપણે આને E વડે દર્શાવો. 1 4 9 ડેશ 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 100. બરોબર? હવે આ બધી ધ્યાનથી જો રકમ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય આને. કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે આ બધી સંખ્યાઓનો વર્ગ છે. જુઓ જરા છે તો આપણે આને એ પ્રમાણે ગોઠવો. ચલો આ બધાને આપણે x કહી દઈશું. અહીં આગળ આવશે x જ્યાં x બરાબર n સ્ક્વેર. લો x બરાબર n સ્ક્વેર જ્યાં n બરાબર શું આવશે? 1
થી 10 આ રીતે પણ લખી શકાય અને આવું ન લખવું હોય તો અહીં આગળ હજુ ચોખવટ કરવું હોય તો કરી શકાય. મેં તમને કીધું હતું કે n belongs to n અને અહીંયા 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ n લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. બરાબર 1 થી 10 સુધીની સંખ્યા મૂકવાની. અહીંયા 1 મૂકો તો 1 નો વર્ગ 1 એટલે x બરાબર 1 થાય. અહીંયા એની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ 4. બરાબર તો x બરાબર 4 આયા. 3 મૂકો તો 3 નો વર્ગ 9 આવ્યો. 5 મૂકો તો 5 નો વર્ગ 25 આવે. 10 મૂકો તો 10 નો વર્ગ 100 આવે. એટલે તમે કાં તો આ રીતે લખો અને આવી રીતે ન લખવું હોય તો આની જગ્યાએ આ લખી શકાય. આ બે માંથી એક લખવાનું તમારે. હા બંને નહીં લખવાનું, નહીં તો સાહેબ જ્યારે પેપર તપાસે ને ત્યારે ખુશ થઈ જાય વધારે પડતા. બરોબર એટલે આ ધ્યાનમાં રાખજો. ચાલો હવે આપણે એના પછીના 5મા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. આ આપણે ચોથો દાખલાના 5 પ્રશ્નો પૂરા કર્યા. હવે આપણે ચર્ચા કરીએ છીએ દાખલા નંબર 5. હેડિંગ વાંચો. નીચેના ગણોના બધા જ ઘટકો લખવાના છે. તમને આપેલા છે પ્રશ્નો, આપણે એ પ્રમાણે ઘટકો લખવાની શરૂઆત કરીએ. બરોબર ચલો પહેલો પ્રશ્ન a બરાબર x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. 1 3 5 7 9 11 ડેશ 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 થઈ ગયું. આ એકી પ્રાકૃતિક એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ. ચલો બીજા પ્રશ્નની ચર્ચા કરો. x જ્યાં x એ પૂર્ણાંક, પણ કોની કોની વચ્ચેનો પૂર્ણાંક લેવાનો કીધો છે? જો સંખ્યા રેખા દોરું અહીંયા આગળ તમને કીધું છે -1/2. -1/2 એટલે -0.5 કહેવાય. અને 9/2 એટલે 9/2 કરો તો 4.5. હવે -0.5 થી મોટી સંખ્યા કઈ? તો કે સાહેબ 0 1 2 3 અને 4. આપણને પૂર્ણાંક કીધું છે. પૂર્ણાંક કીધું હોય એટલે પછી એમાં વચ્ચે કોઈ 0 અને 1 ની વચ્ચે કોઈ સંખ્યા ના આવે. -0.5 થી 0 ની વચ્ચે કોઈ ના, માત્ર પૂર્ણાંક સંખ્યા લખવાની છે. એટલે જવાબ શું આવશે? 0 1 2 3 અને 4. આ તમારો જવાબ. ચલો ત્રીજો પ્રશ્ન આવશે. C બરાબર x જ્યાં x એ પૂર્ણાંક, પણ શરત એટલી x તમારે શેમાંથી લેવાનો? z માંથી. પણ શરત એટલી કે x વર્ગની કિંમત કાં તો 4 જેટલી થાય કાં તો 4 થી નાની થાય. હવે x ને z માંથી લેવાનું. બરોબર ચલો 0 લો. અહીંયા 0 z માંથી આવે તો 0 નો વર્ગ કેટલો થયો? 0. 4 કરતા નાનો થઈ ગયો. પછી 1 લઈએ તો 1 નો વર્ગ 4 થી નાનો થાય. 2 લઈએ તો 2 નો વર્ગ પણ 4 થી નાનો થાય. -1 લઈએ તો એનો વર્ગ પણ 4 થી નાનો થાય. -1 નો વર્ગ 1 થાય અને એ 4 થી નાનો થવાનો છે. પછી એ પ્રમાણે -2 તો એનો વર્ગ 4 જેટલો થાય. બરોબર એટલે તમારી પાસે આટલી સંખ્યા આવશે. જો તમારે આને બીજી રીતે લખવું હોય તો આવી રીતે પણ લખાય. 0 ±1 અને +2. બરોબર બંને સાચું છે. તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે લખવાનું. ચોથો પ્રશ્ન એમાં D બરાબર x જ્યાં x એ લોયલ શબ્દનો મૂળાક્ષર. લોયલ તો LOYAL. L ફરીવાર આવે નહીં. બરોબર એટલે આપણી પાસે LOYA આવશે. ચલો એના પછી આપણે ચર્ચા કરીએ 5મા પ્રશ્નની. તો 5મો પ્રશ્ન જુઓ. x જ્યાં x એ વર્ષના 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. એટલે 31 દિવસ ન હોય જે મહિનામાં, એ મહિનાના નામ લખવાના છે તમારે. બરોબર તો એમાં શું આવે? જાન્યુઆરીમાં 31 આવે એટલે આવે સૌથી પહેલા ફેબ્રુઆરી. પછી માર્ચ 31 ના ચાલે, આપણે લખવાનું નથી. પછી આવે એપ્રિલ. બરોબર
પછી મે ના ચાલે, પછી જૂન ચાલે, જુલાઈ 31 ના ચાલે, ઓગસ્ટ 31 ના ચાલે, બરોબર. સપ્ટેમ્બર તો કે ચાલે, એટલે અહીંયા આગળ લખીશું સપ્ટેમ્બર. એટલે તમારે જે રીતે લખવું હોય તે લખી શકાય. ગુજરાતી નામ લખવું હોય તો ગુજરાતી નામ લખી શકાય. તો કે સાહેબ ફેબ્રુઆરી આવે, પછી આવે એપ્રિલ. આવી રીતે તમારી પાસે જે પણ 30 તારીખ કે 29 દિવસના મહિના હોય એ મહિનાના નામ લખવાના છે. બોલો, આવડે એટલું? બરોબર છે. તો આ પ્રશ્ન તમે જાતે પૂરો કરજો, આવડે એવો છે. બરોબર. છઠ્ઠો પ્રશ્ન એમાં. ચાલો પછી એફ બરાબર કીધું છે. એફ બરાબર એક્સ, જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમ અનુસાર યાદીમાં કે પહેલા જન. હવે તમારે બી આમાં પાછું અઘરું આવ્યું, જો એબીસીડી આવડવી જોઈએ. બરાબર. તો એબીસીડી માં કે સુધીના, કે ની પહેલાના અક્ષર લખવાના, પણ એમાં સ્વર ના આવવા જોઈએ. બરાબર. એટલે સ્વર તમારા કયા? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. આપણે કે પહેલાના છે એટલે આ બે વિચારવાના નથી. બરાબર. ચલો એ બી સી ડી, એ પછી એ ના આવે, બી સી ડી, ઈ આવી, ઈ નથી લેવાનો. એફ, જી, એચ, આઈ નથી લેવાનો. અને જે કે ની પહેલાના કીધા છે આપણને, જો કે પહેલાનો કીધો છે એટલે કે ના આવે. બોલો, થઈ ગયું? ચાલો હવે દાખલા નંબર 6 ની ચર્ચા કરીએ આપણે. છઠ્ઠો દાખલો 1.1 નો છેલ્લો દાખલો. દાખલા નંબર 6 એનો પહેલો. ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલા ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણો સાથે સાંકળો. ચલો, પહેલો મને આપ્યું છે 1 2 3 6. હવે જમણી બાજુ વિચારો, આ શું છે? જો 1 2 3 4 5, 1 2 3 6 છે ને? હા. સી ઓપ્શન વિચારો. સી જુઓ તો એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા અને 6 ના અવયવો. જો આ 6 ના અવયવો છે એટલે પહેલાની જોડે આવશે સી. ચલો બીજાની જોડે શું આવશે? અહીંયા આવશે તમારી પાસે 2 અને 3. હવે 2 અને 3 માં શું છે જુઓ તો જરા. હા, પહેલો ઓપ્શન જુઓ. એક્સ, જ્યાં એક્સ એ અવિભાજ્ય, જો આ બગડો અવિભાજ્ય અને તગડો અવિભાજ્ય અને 6 ના અવયવો છે. બરોબર. એટલે અવિભાજ્ય અને પાછા 6 ના અવયવમાં આવશે એ. બરોબર. ચલો ત્રીજો તો સાવ સહેલો છે, આપણને લખતા પણ શરમ આવે એવો છે. એમ એ ટી, પછી એચ ઈ એચ ઈ, ICS ICS. તો સામે જુઓ તો જરા, મેથમેટિક્સ શબ્દનો મૂળાક્ષર, ચોથો ઓપ્શન આવી ગયો. ચલો હવે ચોથો પ્રશ્ન. 1 3 5 7 9, 1 3 5 7 અને 9. તો હવે બાકી રહ્યો એ. તો કે કયો ઓપ્શન? બી બાકી રહ્યો. એક્સ એ 10 કરતા નાની અયુગ્મ, જો 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ એટલે આમાં આવી જશે બી. બોલો, સમજણ પડી ગઈ? તો આ થયું આપણું સ્વાધ્યાય 1.1. હવે આપણે આગળના લેક્ચરમાં જ્યારે ચર્ચા કરીશું ત્યારે એના પછીના ટોપિક વિશે અભ્યાસ કરીશું. આભાર.